જય દ્વારકાધીશ મિત્રો. દોસ્તો આજે પૂરા પરિવાર સાથે અમારી યુટ્યુબ ટીમ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જાય છે આ ગાડીમાં બેસીને. અને આ ગાડી છે ઓરેન્જ મોશન્સ કંપની વાળાની, એક લક્ઝરિયસ ફીલ કરાવે. આ જુગલભાઈ ક્યાં છે? 10 વાગ્યાનું કઈ ને 10:30 વાગ્યા. હવે ન્યા ટલાજી કે હાલો ની બેહવાની ભાઈ. એટલે હું તને ગોતતો હતો ને ગાડી જોતો હતો, કેવી સારી ગાડી છે. ન્યા ટલા મારવા કરતા બેહવાની હાલો. હાલો હાલો બેહી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સડ તું પેલો હાલો સડો હું આવું. તને પેલો સડાવું મારા કામ છે. એટલે આ ગાડી તો એસી વાળી લાગે. એટલે તમને કીધું તો છે ગાડી લક્ઝરિયસ છે એમ. હે બોલો દ્વારકાધીશ કી જય. પણ ટાઢું આમ કર્યું હો જુગલભાઈ તમે. પણ તને અહીંયા હાટું તને ગરમી બહુ થાય એટલે ગાડી આ એસી વાળી રાખવી પડે. દોસ્તો અમે પરિવાર સાથે 2 દિવસ પ્રવાસમાં નીકળી ગયા છીએ ને દ્વારકા જવાનું છે ને 2 દિવસ મોજ કરવાની છે. અપલખણાને ખૂબ કવરાવવાનું છે ને મોજ કરવાની. કવરાવજો જેટલો કવરાવ હોય એટલે. હા બાકી હું એક જ ફેરું કવરાવી. હા એક જ ફેરું એ કાફી. સરપંચ નો છોકરો મારે યાર આવવાનું નામ ન લે કરે. હા એ ઓલખેર જ ના પાડતો, પણ તોય પાછો આવ્યો તો કરો. હા એમ જુગલભાઈ બસ બહુ સારી છે પણ. એટલે બસ સારી જ હોય ને. 16 જણા અમે ને 80 ફૂલ શરૂ છે. ટાટું બોળ કરી દીધું. આટું બોળ આમ મોજ જ આવ્યા કરે. તમે 2 દી હું પણ અઠવાડિયું આટો મારો તો તમને આ બસમાં અમે 16 જણા છીએ, 3 ફેમિલી. આ અમારો પરિવાર સાથે. પગ આમ રાખો ને, અહીંયા ઠેઠ પગ મૂકવા આવો તે. એટલે પણ અહીંયા સુધી છે અમારું અડધું. નહીં તમારું તો અહીં હેઠો રહ્યો. ક્યાં છે આમાં હેઠો? હા હેઠો જ છે. મારે પાળો કરી દેવો છે હવે આડો. હવે આવો લ્યો આ બાજુ. એટલે પણ આ અહીંયા રૂટ થાય બેયનું. અહીંયા રૂ નો થાય, મેં પાળો કર્યો. ત્યાં પાળો કર્યો, અડધો પાળો મારો ન થાય. અડધો પાળો તમારા તમે કરી નાખો. તમારો પાળો આગળ રાખો માં. આ ખાંભામાંથી પાળિયા થાય ખબર છે ને પછી. ભલે પાળિયા થતા બકે આ ઘર રાખો ને આમ મેં પાળો. ભાઈ હવે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ. હું ભગવાન પાસે પ્રાર્થના કરી કે આને થોડીક સદબુદ્ધિ આપે. મને તો સદબુદ્ધિ છે, તમારે બાથવું હાથે કરીને. એટલે હું તો સાનો મનો બેઠો હતો તો કે આ મારું છે ને આ મારો પાળો. પગ આમ રાખીને બેઠા હતા તે કહે જ ને. તમારી તો કદર કર્યા જેમ જ નથી. તમે મારી કદર કરી કાંઈ? બોલ બોલ હું છે. હું તમારી હાટું 1 કિલો લાડવા, 1.5 કિલો સવાણું અને 1 કિલો ફાફડી લેવા જો. દુકાને ભગ્યા તો દુકાન બંધ થઈ ગઈ. દુકાને ભગ્યા તો દુકાન બંધ થઈ ગઈ. એક ખાલી 5 રૂપિયાનું બબલું દે ને તો. અરે એટલું ઠેલી ભરીને લાવવાનું હતું તમારે હાટું તો દુકાન બંધ થઈ ગઈ. એ અપલખણા કંપની વાળાએ ગાડી બાકી મસ્ત આપી છે. ગાડી મસ્ત આપી પણ ડ્રાઈવર કેમ? હા ને હાસુ તો ઈ જ જોવાનું રે. ડ્રાઈવર નું જ જોવાનું હોય હાસુ. ડ્રાઈવર ની ક્યાં વાત કરો? ડ્રાઈવર તો હું હતો ગાડીનો. મેં ગાડી આંકી આંકી આંકી. કેટલી આંકી? 2 રોજ આવ્યા એટલી. 2 રોજ આવ્યા ને પાટા તૂટી ગયા. પછી કાઢી મૂક્યો. સારું છું, નકર તું આખી ગાડી તોડી નાખે. યુગલભાઈ કલાક થઈ ગઈ. હવે પગા આવે કઈક ચા પાણી નું ગોઠવાની, નકર હું ઉતરીને પી આવું એકલો. એટલે તું ઘેરે કલાકે ને કલાકે ચા પીશો? પણ આપડે આ ટાઈમ 10 વાગ્યાનો છે ને પીવાનો. આપણે આગળ હારી ક્યાંક હોટલ આવે પાઈ દે તને ચા પાઈ. નકર પછી હું કઈક મગાવું આજુબાજુમાં. હા ના ના એવું તારે કરશો ને કરવો. ઓનલાઈન આવે. ડ્રાઈવર ભાઈ ગાડી એક નંબર હકારે, એક રોદો નથી લાગતો. હવે 100, 150, 200 જે હાલતી હોય હાકી નાખજો આજ. હા આપણે ચા પાણી નો ઓર્ડર કર્યો છે. હાલો બધા ચા પાણી પી લ્યો. જુગલભાઈ 18 ને આખા દૂધ ની ચા મગાવો હવે. હા તને બધું હા ભરશે આખા દૂધ ની. આપડે આ ડ્રાઈવર ભાઈ ને પાવી જોઈએ ને. હા યાની હાટું થઈને મગાવી જોઈએ તને. તારે સરી મીઠું નાખવું? ના મીઠું ન હોય. ચા પણ ખીર જેવી છે હો. ચા કઈ ખીર જેખી ન હોય. 18 ની કેતો તો બરાબર. ના ના ચા હારી. ટૂંકમાં પૈસા તમારે દેવાના છે, સમજી ગયા ને? એટલે જ ખોટા વખાણ કરી માં. અને ચા પીધા પછી અમારે બીડી ઢીસવા જોવે. બીડી તો ભાઈ લાવો બીડી મને એક આપો. બસ એમ કે નહીં મારે પીવી. રહેવાતું તો એમ થઈ નથી બીડી વકીલ પાછો મને કે ગાડી અપલખણા જબરી છે. આમાં સીટમાં તારે આરામ કરવી હોય તો આરામ થાય. ઊભી હોય તો કેવી લાગે પણ મસ્ત. મસ્ત લાગે. હાલતી હોય તો એક નંબર સ્મૂથ ગાડી હાલે. આપણે ઘેરેથી વહેલા નીકળ્યા છીએ તો આપણી પાસે સમય ઘણો છે. આપણે દ્વારકા તો સાંજે પોગવાનું છે, પણ આ રસ્તામાં આપણે મહાદેવનું મંદિર આવે છે સોમનાથ. તો ડ્રાઈવર ભાઈ સોમનાથ તરફ ગાડી વાળજો. વાત સારી કરી નાખી, પણ હવે મને સરપંચ નો છોકરો ત્યાં શાંતિથી બેઠો ને એ મને પોહાતું નથી. હાલો જાય ત્યાં. તને કીડિયું સડચ્યું છે? કીડિયું સડે છે થોડી થોડી. તો જાય. આ બસમાં 16 જણા આરામથી બેહી શકે ને પાછળ આપ્યા છે સોફા. એમાં આરામ કરવી હોય તો આરામ થાય પાછળ. આ સરપંચ નો છોકરો કેમ હું તો હું અહીંયા વળખાવની હું તો તને હુવા બોલે વેલા કે માર ખાવા? અહીંયા અમે અહીંયા વળખાઈને તું સોફામાં હું તો ઊભો થાય. ઉઠ ઊભો થા. અને હુવા લાવ્યા અમે. હુવા લાવ્યા ઊભો થા. પણ હું છે હુવા લાવ્યા અહીંયા.
બસ બોલો. વસાડા લઈ લે ને. અહીંયા બસ ભાવ ડાયો હો. હા તો અહીંયા હાચવાઈ યાચી હતી એટલે ઉઠ્યો. એને ઊંઘ આવે જ ને. ઉઈ જ જાય ને. હા, એલા, ઊંઘ બોલાવ્યો. એટલે હું નતો તમારી ભેગો. હા. ક્યાં વખતે મેં તને ગાડી માર્યો તો તે તારા બાપાને હું કામ કહી દીધું ઘેરે મને સા નો ભાઈ તારા બાપાએ મને એવો ઠપકો આપ્યો મારી એટલે મારી ઘરે ઠપકો આવ્યો હતો. કહી દે, હો ને. હવે મારી ઘરે ઠપકો આવ્યો હતો. પાછો કહી દે. ઓકે કે હું કહી દે. નહીં કહું કે કે. કરે નહીં, નહીં, હા? કહેવાનું. કરે કે ગામના સરપંચ મારી ઘરે ઠપકો લઈને આવે એમ હા. મારી ઘરે નો આવવા જોવે સરપંચ તને ખવડાવી હું કામ માર ખાઈ કે એટલે તને સા હું કામ પાઈ માર ખાઈ કે એટલે તને જૂસ હું કામ પાઈ માર ખાઈ કે એટલે તમે પગાર હેનો આપીએ માર ખાવાનો એલા, વધારવાનો. પગાર વધારવો વધારવો હોય ને. વધારવો પગાર તો હોય જ હવે ને. લે ના હું ઈ પાછો ગામના સરપંચ ને કે હું સરપંચ ને કહી દે મારા ગામનો સરપંચ થોડોક રાહી છે એટલે કેવરાવે થોડુંક ભલે કેવરાવે બીજું હું ગોળી નાખો તારા બાપા સરપંચ હેમાં જીત્યા અમારા બેના મતે એને લીધે જીત્યા અમારા બેના અમારા મતે બે ના મત ને સમજો એમાં એટલે સરપંચ ત્યાં છે એટલે તારે માર ખાવા પડશે એવું હોય તો કહી દેજો ને પગાર વધારવો હોય તો જો ડબલ માર ખાય દોસ્તો ખોટું બોલો બાનું બનાવો નોકરીમાંથી ગુલ્લી મારીને પણ આવી રીતે પ્રવાસ કરવા માટે નીકળી જાવ ખરેખર મજા આવે હેમેણું છે આવી રીતે. અને આવી ગાડી બાંધો પરિવાર સાથે ફરવા જવાય. સોમનાથના હિમાળા દેખાવા મળ્યા છે તો આપણે આ જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને પછી પેટ પૂજા કરીએ. જય ભોળિયાનાથ. જય મહાદેવ. હર હર મહાદેવ. આ મહાદેવની ધરતી ઉપર આવ્યા છીએ. જુઓ મોજે મોજ, આમ કેવું વાતાવરણ છે અહીંયા. સોમનાથ આજ આપણે આ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ના દર્શન કરીને પાવન થવાનું છે થવાનું છે. ને આ જો દરિયો સોમનાથ નો ઘુઘવાટા કરે છે કેવું ઠંડુ વાતાવરણ એકદમ. અહીંયા આપણે ફોન જમા કરાવવા પડશે, અંદર લઈ જવા દેતા નથી. દર્શન કરીને પાછા આવીને પાછા વાતો કરીએ. આપણી પાસે ફોન છે, ગાડીની ચાવી છે, સાંભળવાનો પટ્ટો છે, પાકીટ છે, બધું આપણે અહીંયા જમા કરાવી દેવાનું છે અને પછી દર્શન કરવા જવાનું છે. અમે બધાએ ફોન જમા કરાવવા આપી દીધા. પલખના કાકા કે હું મારો ફોન ન આપું. બોલો ફોન ના જોવે નહીં આપણે વાત કરવા અંદર લઈ જવા દે તું તો સમજતો નથી. મિત્રો આપણે દર્શન કરવા માટે ફોન લઈ જવા દેતા નતા એટલે ફોન આપણે જમા કરાવી દે. દર્શન કરીને વહી આવ્યા બહાર. અહીંયા આવીને આપણે શૂટિંગ શરૂ કર્યું છે. આ જે પાછળ દેખાય એ મહાદેવનું મંદિર છે. મહાદેવના દર્શન કરી લીધા અને હવે જવાનું છે આપણે પેટ પૂજા કરવા. પેટ પૂજા કરીને દ્વારકાના રસ્તે ચડવાનું છે. બફારો જેટલો થાય છે, 2 લીંબુ સોડા પીવી પડી. વરસાદ થઈ જાય એટલે વાવણીની બહાટી બોલાવી દેવાની છે હવે. ધનેડો મેકી વેતો 4 દાંતે વાવવાય રાખી. હવે વાવણીની જ રાહ જોઈને બેઠા. મારે પેલા ઓલું ભાઈ પાઈ દઉં ને જોઈને પાવર આવશે તે તું પાહી ને. પાવર વાળા એક લોહી પીધું યાર પાવર જ નથી આપતા ઘડીક આ બોર્ડ વાળા 3 દીધા કઈ ફોડમાં છે 3 દીધા રિપેર જ નહીં કરતા હોય. કોને મારો રામ જાણે હવે આમ નમસ જવાબ આપી દે. આ જઈને બોર્ડમાં જવું તો 15 જણાને ટ્રેક્ટર ભરીને જઈએ જોતું લેટ કેમ આપે નહીં. નકર કે આ બીના પૈસા આપો. મારે અડધું બી તો પહેલી વાર તો ફેલ ગયું. હા તમે દર્શન કરવા આવ્યા કે બળતરા કરવા આવ્યા કે હવે? સમજાતું નથી ત્યાં આપણી ગાડી છે પાર્કિંગમાં. આ જોની અહીંયા રી ઓરેંગ લખેલું. હા ઓરેંગ આ ગાડી વાળા કે અહીંયા અંદર બીડી નહીં પીવાય, એસી ચાલુ હોય તો મારે બહાર પીવી પડશે. જી વાળી એક છે રમા. તો લાવો હું જગવી દઉં તમને નહીં આવડે. તું રહેવા દે. એમ કરજે. હવે બાબા બીડી પી લીધી હોય તો હાલવાની બે હાલ હોની હાલ હાલ બે હાલ કલાક કાઢી એક બીડીમાં તો. હાલ હાલ ચડ. છોકરા સાપડા બધા આવી જાય ને. અમારા આપલખણો આવી ગયો એટલે બધા આવી જાય. હવે ડ્રાઈવર ભાઈ આપણે ક્યાંક સારી હોટલ હોય ત્યાં રાખો. દાળ રોટલો ને ડુંગળીનો ગાંઠિયો મળે ત્યાં. હવે પીઝામાં જાવ ભાઈ પીઝા ખાઓ ત્યાં રાખો પીઝા હોય ત્યાં એટલે એમાં નો ધરાઈ. 2 પીઝા ખાઈ જાવ આખા તો 2 દિવસ ઉભો થવાનું નામ લે કહેજો મને. પછી ઈ જ વાંધો છે. એ આમ હોટલ આવી 4 નો કેતો ભૂખ લાગી. લાગી લમરાઈ આ દઈ ગયો પાછું દરવાજો દઈ ગયા. બોલો જુગલભાઈ અમારે શું ખાવાનું છે? એમાંથી ને જ ખાવાનું મગાવે એમાંથી ખાવાનું છે. આપણે ઊંધિયું શાક ને રોટલી. પણ આમાં લખેલું છે એ કઈક મગાવી એમ. જો આમાં પીઝા છે. કયો પીઝો ખાવો? સાદો પીઝો ખાવો, બહુ ભાવે એવો ખાવો, થોડો ભાવે એવો ખાવો?
આમાં લખેલું છે પીઝા મળતા નથી. જુગલભાઈ બોલો. ઓલું મીઠું શાકો તો ખારું લાગશે આગળ. તારો ગા લાઈન પર લાઈ તો આ એ તીખું લાગશે. આ ગોળિયું કઈ ભાંગ છે નહીં, આમ હાથે ખાવાની. હાલો કરો ચાલુ. એ ગોળિયા નાખ. દોસ્તો સોમનાથથી નીકળ્યા પછી મસ્ત મજાની ગુજરાતી થાળી જેમાં એમાં ડીશ ભરીને ઊંધિયું શાક ખાધું, 3 થી 4 રોટલી ખાધી, 2 ગ્લાસ છાશના પી ગયા. આમ તો એક ડીશ શ્રીખંડ ખાધું. અને હવે જો તમે હવે બેનું ગોલું હમણાંથી પાકી ગયો. દ્વારકા સુધી ઉપાધિ નહીં. બોલો. માધવપુરિયાની ઝલક જોતું માધવપુર બ્રિજ. બીજ ની દરિયો. હાલો હાંડિયા માથે બેહો ને. માધવપુર ના હાંડિયા બેહો ને. મને આમાં બેહાડો હાલો. આમ હાલ ખોટો હાંડિયા. ઓલામાં બેહું. આ ઈ આમાં હાંડિયા નો બે હાંડિયા જે કોતો શું દરિયો સાનો મનો જોઈ લે. આમ દરિયો કેમ પાણી છે. જોઈ લે. આની ઝલક તો તું જો. આ માધવપુર નો દરિયો કે ઈ કે માધવપુર. દોસ્તો આ છે માધવપુરનો બીચ, એક ચોખ્ખો બીચ. આપણા ગુજરાતના ઘણા બધા બીચ છે પણ એમાંનો આ ચોખ્ખો હોય ને તો આ એક બીચ છે. તમે સોમનાથ મહાદેવ મંદિરથી દ્વારકા તરફ જાવ ને તો આ રસ્તામાં પડે, તો સમય કાઢીને આ બીચ ઉપર આવજો. પંપ પકડીને બેસજો પછી કહેતા નહીં હેઠો નાખ્યો. હાલ હાક. હા અને પકડી રાખી હરદડા. હા હા આ પલખણે હાકે છે ગાડી. અમારે આ પલખણા એક ગાડીનું તો લેવર તોડી નાખ્યું, આ બીજી ગાડી બદલાવી છે. હવે આનું તોડી નાખતો નહીં હો. આ પલખણા એ તો હારી ખેંચી. હવે જવો હું ખેંચી લઉં રામ પિયારી આપડી. જવો તમે. હાલો જવા દો ને. હાલો. શુકલભાઈ વાહ, તમે તો માફો પાડી દીધો. હું ગામનો સરપંચ નથી, નકર ગામને વેચી નાખત. એમ એટલે તું મને સમજે હું આ દરિયા કાંઠે પેલા હાંડિયો રખડતો હતો. હાંડિયાને 2 દી ભૂખ્યો રાખત મને કાઢી મૂકે. કાઠી જ મૂકે ને. આ તો બધો ટાપ હારો છે ને કે તું એ 2 દી મને ભૂખ્યો રાખે એમ. સવારના આ ગાડીમાં બેઠા, સોમનાથ જોયું, દરિયો જોયો, મોજ કરી ને ગાડીમાં અત્યારે ગાડીમાં બેઠા પણ ગાડીમાં થાક નથી લાગ્યો જરાય. હાવ એકદમ સ્મૂથ ગાડી આવે. જો અહીંયા 80 ના ખાના છે. લે ખાના નો કહેવાય, ભૂંગળા કહેવાય. મારી બાજુ કરો આમ. લગણા આપણા ગામમાં તારી જે બુદ્ધિ ઉગીના 7-8 જણા છે. અહીંથી જો મીઠાના ગાડા ભરી ગયા હોય ને તું જો ભૂલથી ખાઈ ગયો હો ને જો તારામાં બુદ્ધિ આવી ગઈ હોય ને સરપંચ બની ગયો તો કામ સુધરી જાય. એમાં 7-8 માં તમે ભેગા આવી જાવ એક. હવે તું ખાઈ જાય એટલે સુધરી જા ને હું એ સુધરી જાવ તારી હારે. આ ઢાટ કે આમ રાખો ને સર. હું છે ફોન માં સાથી. આ તે મોટી જેની જોડી ને પોઈન્ટ જો દેખાય આમ. જો સવારની રાહ જોતા હતા પણ દ્વારકા વાળાની ધજા દેખાણી. દ્વારકા જઈને દીઠા. હા હવે જો ભાગમાં હોય તો અત્યારે દર્શન થાય, નકર વહેલા દર્શન કરશું. બોલો દ્વારકાધીશ કી જય. ભાઈ દર્શન તો કર્યા હો ભાઈ. ટ્રાફિક તેની વાત કરો, રેપ જેપ થઈ ગયા પરસેવે. પણ એની મરજી હતી પણ દર્શન થઈ ગયા. ફૂલ સમય હતો મંદિર બંધ થવાનો, ત્યાં આપણો વારો આવી ગયો. 2 મિનિટ ની વાર હતી દર્શન. ટ્રાફિક એટલે એની વાત કરો માં તમે. આપડા ફોલોવર મળે છે એટલે હાય હેલો કરી લઈએ. હા આપણે રસ્તામાં ફોલોવર બહુ મળ્યા છે. બહુ આગે આગે થી આવેલા ફોલોવર અમને મળે છે. કારણ કે દ્વારકાધીશ ના દર્શન કરવા બધા આવે એટલે બધા આપણને આપણા ફોલોવર મળે છે. બધા ફોલોવર ને જય દ્વારકાધીશ. આપણે બધા ફોલોવર ને કહીએ જય દ્વારકાધીશ. હા ગલી બહુ હાંકડી છે જુગલભાઈ. આ ભાઈ પેલાનું બધું હોય આપણે ઓલી રિક્ષા લાવ્યા હતા ઈ ક્યાં છે? એ હજી આગળ છે. કઈ ખરીદવું છે તમારે આમાં લે? કાંઈ ખરીદવું નથી, બધું હવારે ખરીદજો. અત્યારે હાવ થાકીને ધ્યાન થઈ ગયા છે. જમીને આરામ કરી લેવાનું છે ને હવારે વહેલું જાગી ગોમતી ઘાટ નાય ને ન્યા જો મોજ કરી મોજ કરી દરિયાની. હા દરિયાની મોજ લૂંટવાની છે મારે. કારણ કે આખો દી આપણે મુસાફરી કરી છે એટલે થોડોક થાક લાગ્યો છે. હા
ને થોડોક આ ટ્રાફિકમાં થાક લાગ્યો પણ દર્શન થયા. દર્શન થઈ ગયા મસ્ત દર્શન. દર્શન થયા એટલે થાક ઉતરી ગયો. હા નકર લાગત વધારે. મજામાં જોવો આપણને અહીંયા રસ્તામાં ફોલોવર મળી ગયા. અમારા ફોલોવર મળી ગયા રસ્તામાં. અમે પહોંચી ગયા છીએ અમારા સમાજની વાડીમાં. એટલે હવે એકદમ શાંતિ અહીંયા. શાંતિથી જમી લેવાનું છે. શાંતિથી આરામ પછી કરવાનો છે. હવે તમે બધું સમજાવી જો કે હું જમી લઉં. હા તું ફાટ રાખજે, ભૂખ્યો છો છે. જમવામાં છે રોટલી, કઢી, સંભારો, બટેટાનું શાક ને આ છે ઢોકળીનું શાક. ઢોકળી ને છાશ નો ગ્લાસ. એટલે મજા આવી જાય. મારે તો ખીચડી ઉપર ફોકસ કરવાનું છે. ખીચડી ખાવી ધરાય. હા અમાય તું ખાઈ લેજે તો હું ખાવી જાય. તાણિયા ઉપર ખેહા તો લાગે. કેમ લાગે જુગલભાઈ? એટલે આ તાણિયા ઉપર ખ્યા નહીં, એમનો તાણિયાને આધારે પુલ છે. અમારા નસીબ તો જુઓ 2 દિવસમાં બીજી જ્યોતિષલિંગના દર્શન થાય. આજ ગોમતી ઘાટેથી હાલતા હાલતા અહીંયા પહોંચ્યા તો આ નજારો જોવા મળ્યો. આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરથી નાડાવા હાલ્યા ત્યાં રૂક્ષમણી માનું મંદિર આવી ગયું.